જુનાગઢ શહેરના પોજ વિસ્તાર ગણી શકાય એવા ગાંધીગ્રામ ટીવી રિલે કેન્દ્રનું જે ટાવરવાળી સાઇટ છે, આ સાઇટ પર કોર્પોરેશન દ્વારા કચરાની ગાડીઓ ઠાલવવામાં આવે છે. નવી બિલ્ડિંગો કે નવા રોડ બને એનું જે ખોદાણ થાય અને એનું જે ક્લસ્ટર જે એકત્રિત થાય છે એ ક્લસ્ટર પણ ત્યાં ઠાલવવામાં આવે છે, જેના લીધે આજુબાજુના રહીશોના સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થાય છે. બાજુમાં જ હેરિટેજ બિલ્ડિંગ જેને હમણાં જાહેર કરી છે કેન્દ્ર સરકારે, અને ગુજરાત નહીં પણ ભારતની 1 થી 10માં જે શૈક્ષણિક સંકુલ આવે છે, બાઉદીન કોલેજના વિદ્યાર્થીઓ અને એના સ્ટાફના સ્વાસ્થ્યને પણ નુકસાન કરતા છે. આ સાઇટ જે ટીવી રિલે કેન્દ્રની ફરતે દિવાલ હતી એ મહાનગરપાલિકા દ્વારા દિવાલ તોડી અને બે રોકટોક કચરાની ગાડીઓ ત્યાં ઠલવાય છે, જેના લીધે લોકોના સ્વાસ્થ્યને પણ ખૂબ જ નુકસાન થાય છે. આજે ગુજરાતના કે ભારતના કોઈ પણ મેટ્રો સિટી જોવો, ગામની વચ્ચોવચ્ચ ક્યાંય કચરો ડમ્પિંગ થતો હોય કે આવું કૂડો કચરો ક્લસ્ટર ડમ્પિંગ થતું એવું ક્યાંય આપને જોવા નહીં મળે. માત્ર જુનાગઢમાં જ અધિકારી અને પદાધિકારીઓની બેદરકારીને લીધે આજે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે. આ ક્લસ્ટર ગામની બારોબાર અવાવરૂ જગ્યાએ ઠલવાય એવી આપના માધ્યમથી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે, જનપ્રતિનિધિ તરીકે અમે માંગ કરીએ છીએ. છેલ્લા 2 દિવસથી અંદર જે કોર્પોરેશનની અંદર જે ફરિયાદ આવી છે એને ધ્યાનમાં રાખી કોર્પોરેશનના અધિકારીઓને તાત્કાલિક ધોરણે સ્થળ વિઝિટ કરાવી, અને જ્યાં સ્થળ વિઝિટ કરતા જાણવામાં મળ્યું છે કે અલગ અલગ એજન્સીઓ દ્વારા જ્યાં કસ્તર ઠલવવામાં આવે છે એ કસ્તર તાત્કાલિક ધોરણે એનો નિકાલ થાય એવી અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે આવનારા દિવસોમાં, એટલે કે થોડા દિવસોની અંદર તાત્કાલિક ધોરણે આ કસ્તરો જે નાખવામાં આવે છે એનો પણ તાત્કાલિક ધોરણે નિકાલ થાય. જો તાત્કાલિક ધોરણે નિકાલ નહીં કરવામાં આવે તો જે પણ અધિકારીઓ છે એની ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. આજ હું તે જ કહેવા માંગુ છું કે જે કોર્પોરેશન દ્વારા પણ નાખવામાં આવે છે એ પણ અહીંયા એ જગ્યા પર ન નાખવો જોઈએ, અન્ય જગ્યાએ જે ડમ્પિંગ સાઇટ હોય ત્યાં નાખવો જોઈએ, જેથી કરીને સિટીની વચ્ચોવચ્ચ જે મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓ અહીંયા રહેનાર લોકોને મુશ્કેલીઓ પણ ન પડે. એને ધ્યાનમાં રાખી અલગ જગ્યાએ ત્યાં કસ્તર નાખવું જોઈએ.